નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, જ્યારે આપણે નવા વર્ષની વાત કરતા હોઈએ છીએ ત્યારે નવા વર્ષમાં યુવા બ્રિગેડ એ સૌથી મહત્ત્વની હોય છે. યુવા બ્રિગેડ એ શું કરશે, કઈ રીતે અત્યારે તો રિઝોલ્યુશન લેશે, ચલો રિઝોલ્યુશન તો લીધા, પણ એમાં પણ કેવી રીતે રિઝોલ્યુશન લેવાના એ ક્યાંક એ લોકો સમજી શકતા નથી. સમજે છે ઘણા બધા વ્યક્તિઓ એવા પણ, ઘણા બધા યુથ એક્ટિવિસ્ટ એવા પણ છે કે જે સારા સારા રિઝોલ્યુશન લે છે, એની ઉપર વર્ક પણ કરે છે અને તેની સાથે એને ક્યાંક યોગ્ય રીતે ઢાળવાનો એક પ્રયત્ન પણ કરે છે. પણ અમુક તો અત્યારે એમ પેલું કહે ને કે પેલું સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ ને એ બધામાંથી અત્યારે તો બહાર નથી આવતા. એટલે અત્યારના સમયમાં યુથે નવા વર્ષનો જે વિચાર છે, નવા વિચારનો જે સંકલ્પ છે, કેવી રીતે કરવો જોઈએ, શું કરવો જોઈએ અને કેમ કરવો જોઈએ, તેની ઉપર આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે કૃષા ભટ્ટ કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે, અને શાશ્વત પંડ્યા કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. કૃષા, શરૂઆત હું આપનાથી કરવા માગીશ કે જે પ્રમાણે નવા વર્ષની આપણે વાત કરીએ છીએ, ઘણા બધા વ્યક્તિઓ એમ કહે છે કે ના, નવું વર્ષની ઉજવણી તો કરવી જોઈએ, પણ એની સાથે એક એવું સેલિબ્રેશન કરવું જોઈએ કે જેમાં દરેક લોકો આપણી જોડે હોય, દરેક લોકોની સાથે આપણે પેલું કહે ને કે એક એન્જોયમેન્ટ કરવાની વાત હોય. પણ એ એન્જોયમેન્ટ એ અમુક વાર સોશિયલ મીડિયા પૂરતું જ અત્યારે તો સીમિત જોવા મળતું હોય છે. પેલું શું કહે, પેલું સ્ટોરી મૂકવા માટે, પોસ્ટ મૂકવા માટે અને અલગ અલગ રીતે પેલું કેપ્શન્સ મૂકવા માટે અત્યારે જે ન્યૂ યર જોવા મળતું હોય છે. પણ આપના મત અનુસાર યુવા વર્ગે આ નવું વર્ષ એ કેવી રીતે અત્યારે સેલિબ્રેટ કરવાની સાથે રિઝોલ્યુશન અત્યારે કેવી રીતના લેવા એ બહુ જરૂરી બની ગયા છે? ઓફકોર્સ તમે કીધું એ બહુ જ સાચી વાત છે કે આજકાલ નોટ જસ્ટ અબાઉટ ન્યૂ યર રિઝોલ્યુશન, પણ કંઈ પણ અગર કોઈ માણસ કરે છે તો એમનો મેઇન પોઈન્ટ એ જ હોય છે કે હું આને સોશિયલ મીડિયા ઉપર કઈ રીતે બતાવી શકું લોકોને કે મેં આ કર્યું છે. મે બી એ લોકોએ લેવલનું એક્સટેન્ટનું ના પણ કર્યું હોય, બટ આઈ થિંક ધ શો ઓફ કલ્ચર, શોઈંગ યોર લાઈફ વેરી મચ પરફેક્ટ ઓન સોશિયલ મીડિયા, એ આઈ થિંક હેઝ બીકમ અ રિસન્ટ ટ્રેન્ડ ઇન યુથ. હવે સ્પેસિફિકલી અગર જો ન્યૂ યરની વાત કરીએ તો આઈ થિંક સેલિબ્રેટિંગ ધ ન્યૂ યર વિથ એવરી વન ઇન માય અન્ડરસ્ટેન્ડિંગ મીન્સ કે તમે તમારા બીટ ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સ છે, કે જસ્ટ બાય યોર સેલ્ફ એઝ વેલ. To celebrate the new year, you do not need to be always be around and be with people. ઘણી વખત જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ છે, કે જે છોકરાઓ એકલા બહાર રહેતા હોય છે, કે કોલેજમાં ભણતા હોય, કે કોઈ વર્ક માટે બીજી સિટીમાં રહેતા હોય, જે એમને જોબ કે એના રજા ના મળી શકતી હોય, કે દે કાન્ટ કમ હોમ ફોર સેલિબ્રેશન. સો એનો મતલબ એ નથી કે દે ડોન્ટ હેવ એનીથિંગ ટુ સેલિબ્રેટ અબાઉટ, રાઈટ? ઇટ ઇઝ અબાઉટ ધ સ્પિરિટ ઓફ સ્ટાર્ટિંગ ઓફ ધ ન્યૂ યર રાધર દેન ડુઈંગ થિંગ્સ દેટ લોકોના નજરિયા પ્રમાણે સેલિબ્રેશન ગણાય. સો યસ, ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કે તમે સેલિબ્રેશન કરો, બટ એમાં તમે એક જ પર્ટિક્યુલર વેમાં અગર રહો છો, કે એક જ પર્ટિક્યુલર વેમાં બહાર જઈને પાર્ટી કરો છો, કે યુ ડાન્સ વિથ યોર ફ્રેન્ડ્સ ઓર હેવ વન ઓર ધી અધર થિંગ ગોઈંગ ઓન, તો જ તમે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું કહેવાય, એવું હું નથી માનતી. એ એક સ્પિરિટ હોવી પડે કે નવું વર્ષ ચાલુ થાય છે તો આવનારું વર્ષ તમારા માટે શું લઈને આવે છે, એના ઉત્સાહ સાથે તમે એમાં પોતાની કઈ લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ લઈ શકો છો, કે તમારી હેબિટ્સ જે છે ઓલરેડી એમાં તમે શું ઇમ્પ્રૂવ કરી શકો છો. આઈ થિંક દેટ્સ વોટ મેટર ધ મોસ્ટ. સાચી વાત છે. અને અત્યારે તમે જે રીતે કહ્યું ને કે એ વાત બહુ સાચી છે કે અત્યારે લોકો સોશિયલ મીડિયામાં અત્યારે સેલિબ્રેટ કરવા માટે અત્યારે આગળ વધતા હોય છે. આ સોશિયલ મીડિયા ઉપર આપણે ઉજવણી કરવાની, ત્યાં જે શેર કરવું હોય અત્યારે તો શેર કરી લેવાનું, એક એવો ક્રેઝ છે. પણ રિયલ સેન્સમાં અત્યારે જે પેલું કહેવાય ને કે ગોલ સેટ કરવાનો એક ટ્રેન્ડ એ ક્યાંક અત્યારે છે તો ખરી, પણ કેવી રીતે શું કરવાનું એ ક્યાંક ખબર નથી તેવી બાબત જોવા મળતી હોય છે. શાશ્વત, આપના અનુસાર યુથે આ વખતે એવું નથી કે ના આ જ નવું વર્ષ, આપણે તો દિવાળીમાં નવું વર્ષ સમજીને આપણે પેલું કે ને રિઝોલ્યુશન લેતા આવીએ છીએ, તો કેવી રીતના રિઝોલ્યુશન ઉપર વર્ક કરવું એ બહુ જરૂરી છે અત્યારના સમયમાં? શાશ્વત. એટલે હું તો એ વસ્તુ મેં શરૂઆત એ જ રીતે કરીશ કે આપણે બ્લેસ્ડ છીએ કે આપણને બે બે ન્યૂ યર મળે છે. પેલો દિવાળીનો ન્યૂ યર જેમાં આપણે રિઝોલ્યુશન લઈ તો લઈએ છીએ, પણ એ આખો એક મહિનો આપણને એક્સપેરિમેન્ટ માટે પણ કરવા મળી જાય છે કે ભાઈ રિઝોલ્યુશન આપણે ખરેખર કામ કરે છે કે નથી કરતા. અને એના ઉપરથી હવે ઇમ્પ્રુવમેન્ટ લઈને આપણે 1 જાન્યુઆરીએ બીજા રિઝોલ્યુશન લેવા જોઈએ. હું તો ચોખ્ખું એવું કહું છું. અને બીજી વસ્તુ,
હું એમાં ખાલી એટલું એડ કરવા માંગીશ કે મેં પણ આટલા વર્ષો સુધી ઘણા બધા રિઝોલ્યુશન લીધા, ઘણા બધા રિઝોલ્યુશનને બહુ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય પણ કરી. 50% સારી 50% અડધા થયા, 20% પૂરેપૂરા થયા, 30% તો શરૂ જ ન થયા ક્યારેય. અને એ બધાનો એક આપણો નિચોડ કાઢીએ ને તો મારો મત એવો છે કે હર વખતે આપણે પહેલી વસ્તુ તો કે સોશિયલ મીડિયા પર જ આપણે ડિપેન્ડન્ટ હોઈએ છીએ કે કયા રિઝોલ્યુશન લેવા અને કયા રિઝોલ્યુશન ના લેવા. સૌથી પહેલી વસ્તુ, સોશિયલ મીડિયા આપણને ક્યારેય નહીં કહી શકે કે આપણે કયા રિઝોલ્યુશન લેવા જોઈએ અને કયા રિઝોલ્યુશન ટ્રેન્ડમાં છે એ જ રિઝોલ્યુશન આપણે લઈએ તો આપણે લોકો સોસાયટી સાથે કેચઅપ કરી શકશું. એ સૌથી મોટો મારા પ્રમાણે બહુ જ એક ખોટો મત છે કે જે લોકોમાં આજે ફેલાઈ ગયો છે. અને બીજી વસ્તુ, મારા પ્રોફેસર છે ને એ હંમેશા એક વસ્તુ કહેતા હોય છે અને એ કોટ એમિલી ડેકિન્સનનો પણ છે કે જે અમેરિકાના સૌથી મોટા કવિ હતા. અને એક કેવું કહે છે કે ઇફ યુ ટેક કેર ઓફ ધ સ્મોલ થિંગ્સ, ઇફ યુ ટેક કેર ઓફ ધ સ્મોલ થિંગ્સ, બિગ થિંગ્સ વિલ ઓટોમેટિકલી ટેક કેર ઓફ ધેમસેલ્વ્સ. આપણે સૌથી મોટા મોટા રિઝોલ્યુશન લઈ લઈએ છીએ કે 1 તારીખથી તો આપણે સીધા બ્રહ્મ મુહૂર્તના સમયમાં જ ઉઠશું 4:30 વાગે. આપણે સવારે જઈને સીધું 5 કિલોમીટર દોડી જાવશું. આપણે તો હસલ જ કરશું, જે રીતે હસલ કલ્ચર આખા દુનિયામાં કે દેશમાં ચાલતો હોય છે. આપણે તો રોજ જીમ કરશું, એમાં રોજ 10 કિલોના ડમ્બલ ઉપાડશું. એટલે એ વસ્તુ તો આપણે વિચારતા નથી કે ભાઈ આપણાથી થઈ શકે એમ છે કે નહીં. એટલે એવા મોટા મોટા રિઝોલ્યુશન લઈએ, ટ્રાય કરીએ કે 5 દિવસ થાય, 7 દિવસ ચાલે, 10મા દિવસ 10 દિવસ ચાલે, પણ 11મા દિવસથી એ વસ્તુ મુકાઈ જ જાય અને આપણું મને થાકી જાય કે ભાઈ હવે આ તો આપણાથી થઈ શકે એમ નથી. જે વસ્તુ આટલા મોટા રિઝોલ્યુશન્સ જે આપણા માટે પોસિબલ નથી, તો એનામાં હું એવું જ કહીશ કે મોટા રિઝોલ્યુશન લો જ નહીં. એ મોટા રિઝોલ્યુશન લેવા જ શું કામ છે જ્યારે તમારું મૂળ જરૂર તો નાના નાના બદલાવ કરવાની જ છે. ટેક કેર ઓફ ધ સ્મોલ થિંગ્સ, બિગ થિંગ્સ વિલ ઓટોમેટિકલી ટેક કેર ઓફ ધેમસેલ્વ્સ. નાનકડો દાખલો આપો હું, જો આપણે ખાલી કાલથી એવું નક્કી કરીએ કે આપણે જ્યારે ઉઠીએ છીએ ને એનાથી 5 મિનિટ આપણે વહેલા ઉઠશું. જો આપણે દાખલા તરીકે રોજ 9 વાગે ઉઠતા હોઈએ તો કાલનો દિવસ આપણે 8:55 નો એલાર્મ મૂકશું. જો આપણે આવું ખાલી 12 દિવસ કરીએ ને, બે સન્ડે કાઢીને આપણે જો 2 અઠવાડિયા પણ આ ફોલો કરીએ ને તો 2 જ અઠવાડિયામાં આપણો વહેલો ઉઠવાનો સમય 1 કલાક વહેલો થઈ જશે. આવા નાની નાની વસ્તુઓ છે કે જે ખરેખર આપણા જીવનમાં મિનિંગફુલ ચેન્જ લાવતી હોય છે. અને જો આ જ વસ્તુ આપણે 4 અઠવાડિયા કરી તો આપણે 9 ની બદલે 7 વાગે ઉઠતા થઈ જશું. અને જો હજી એક અઠવાડિયું આપણે કન્ટિન્યુ કર્યું, હજી બીજા 2 અઠવાડિયા કન્ટિન્યુ કર્યા તો આપણે 7નું શું, 7માં તો આપણે 6 વાગે પણ ઉઠતા થઈ જઈશું. તો આવી નાની નાની વસ્તુઓ છે કે જે આપણે ખરેખર આપણા જીવનમાં ચેન્જ લાવવાનો છે. અને આ નાની નાની વસ્તુઓ જ આપણા જીવનમાં ખરેખર આપણા જીવનને બદલશે. અને આવી જ નાની નાની વસ્તુઓ એવી છે કે જે ખરેખર આપણા આખા વિશ્વને બદલી શકે એમ છે, જે આખા વિશ્વના પરસેપ્શનને બદલી શકે એવી તાકાત રાખે છે અને વિશ્વને એક બહુ સારી જગ્યા રહેવા માટે પણ કરી શકે એમ છે. એનો હું હજી એક નાનકડો દાખલો એવો આપીશ કે મારા પ્રોફેસર હંમેશા એવું કહે કે આપણે ટ્રાફિક પર ઊભા હોઈએ ત્યારે આપણે આપણી કાર ચાલુ રાખી દેતા હોઈએ છીએ, આપણે આપણું સ્કૂટર ચાલુ રાખી દેતા હોઈએ છીએ. ખબર હોય છે કે ખાલી 2 જ મિનિટ આપણે ઊભું રહેવાનું છે. જ્યારે ખાલી ખબર છે કે આપણે 2 મિનિટ ઊભું જ રહેવાનું છે તો આપણે 2 મિનિટનું પેટ્રોલ શું કામ બાળવું? એ 2 મિનિટ જો આપણે આપણી કાર બંધ કરી દઈશું, આપણે આપણું 2 વ્હીલર બંધ કરી દઈશું તો એ 2 મિનિટમાં આપણે 50 મિલીલીટર જેટલું પેટ્રોલ બચાવી લઈશું, 50 મિલીલીટર જેવું. અને જો અમદાવાદથી 2 લાખ ગાડીઓ ખાલી 50 મિલીલીટર પેટ્રોલ બચાવી લે તો આપણે એક જ દિવસમાં 1 કરોડ લીટર પેટ્રોલ સીધું સેવ કરી શકીશું. અને આ છે નાના નાના ચેન્જીસનો મોટા એમ્પ્લિફાઈડ ઇમ્પેક્ટ. તો આવી નાના નાના ચેન્જીસ આપણે જીવનમાં લાવવા જોઈએ જે ખરેખર આપણને મોટા રિઝલ્ટ અને સફળ રિઝલ્ટ આપણને બતાવી શકશે. જી બિલકુલ સાચી વાત છે. બહુ જ સારામાં સારી તમે વાત કહી કે નાના ચેન્જીસ અત્યારે હાલના સમયમાં એ બહુ જરૂરી છે. કારણ કે જો તેનાથી એક શરૂઆત કરશો તો જે તમે તમારો જે ગોલ સેટ કર્યો છે તમે એ બાજુ અત્યારે તો આગળ વધી જશો. આ પછી એમાં છે ને પેલું કહેવાય ને કે ઘણા બધા એવા નાના બહાના પણ જોવા મળતા હોય છે. તમે જે રીતે કહ્યું ને કે ના 5 મિનિટે વહેલા ઉઠશો તો લોકો એમ કહેતા યાર વિન્ટર 5 મિનિટ લેટ ઉઠો ને તો બહુ મજા આવે, એવું પણ ક્યાંક લોકો વિચારતા હોય છે. અને ઘણા બધા એમ પણ કહેતા હોય છે કે ના યાર શનિવાર છે આજે ના ઉઠાય, મસ્ત સેટરડે સન્ડે આરામ કરવા દો, મિની વેકેશન જેવું છે ને પછી આપણે વિચારીશું કે ના આમાં શું કરવું જોઈએ. પણ એક વસ્તુ શાશ્વતે બહુ જ સાચી કહી દર્શક મિત્રો કે નાની વસ્તુઓનું જો તમે ધ્યાન રાખશો
તો તમને કોઈ જ વાંધો નહીં આવે. ને એકી શરૂઆત, હું એમ નથી કહેતો ના તમે રોજ અત્યારે તો કંઈક ને કંઈક નવું વિચારો, એમ નાની જે શરૂઆત કરશો તો આવતીકાલનો બદલાવ તમે લાવી શકશો. તે બાબત બહુ સાચી એવી છે. અને પેલું એમ કહેવાય ને કે આજે તો પાછી 1 જાન્યુઆરી છે, એટલે આજે બધા જીમ એકદમ પેક હશે. પહેલો દિવસ એટલે બધા એક જ રિઝોલ્યુશન પહેલું હોય જ, એના જીમમાં જવાનું છે. જીમમાં જાઓ અને મસ્ત એ ફિટનેસ બનાવો, પણ એ ફિટનેસ ખાલી 10 દિવસ પૂરતી સીમિત જોવા મળતી હોય છે, અને પછી જે રેગ્યુલર હોય છે ને એ પ્રમાણે રેગ્યુલર લાઈફમાં અત્યારે દરેક લોકો જતા રહેતા હોય છે. કૃષાજી, એક બાબત આપને પણ એ પૂછવા માગીશ કે જ્યારે શાશ્વતે બહુ જ સાચી વાત કહી કે નાની એક શરૂઆત કરવી બહુ જરૂરી છે. લાગે છે અત્યારના સમયમાં ઘણા બધા યુવા વર્ગ એવું પણ વિચારતા હોય છે કે નાની એક શરૂઆત તો કરીએ, પણ કઈ રીતની શરૂઆત કરીએ કે જેના કારણે અત્યારે એમ કહેવાય ને કે અમે કંઈક નવું કરવાનું એક ટ્રાય કરીએ. સોશિયલ મીડિયામાં લોકો સ્ક્રોલિંગ બહુ કરતા હોય છે સવારથી સાંજ સુધી. ના શું આવ્યું શું નહીં, કોણે મને લાઇક આપી, કોણે મને કોમેન્ટ આપી, કોણે મને ફોલો કર્યા, એવી બધી બાબતો જોવા મળતી હોય છે. પણ એ સોશિયલ મીડિયાનો પેલું કહેવાય ને કે એના સારામાં સારો યુઝ કેવી રીતે કરી શકીએ? વિડીયોઝ, ઇન્ફોર્મેટિવ વિડીયોઝ બનાવી શકીએ. કોઈકને કોઈ વસ્તુ જોઈતી હોય તો તમે આ જગ્યાએ તમે જઈ શકો છો, એવી એન્ટરટેનમેન્ટના અત્યારે તો વિડીયો બનાવી શકીએ. તો એ પ્રમાણે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે એવું ક્યાંક અત્યારે યુવા વર્ગ સમજતો નથી. એટલે એવું લાગે છે કે ના વસ્તુ છે ખરી, પણ એમને સાચી દિશામાં ઢાળવા પણ બહુ જરૂરી છે. તેમ યસ, સાચી દિશામાં ઢાળવા એમને બહુ જ જરૂરી છે. પણ આઈ થિંક એનું પણ રિલેશન વગર એ રીતે કહું કે આપણો જે ફર્સ્ટ પોઈન્ટ હતો કે દેખાદેખીનું જે કલ્ચર સોશિયલ મીડિયાથી બની ગયું છે કે everyone can easily peep into what other person is doing. કેમ કે સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટિંગ થતું રહેતું હોય છે કે ટ્રેન્ડ્સ આવતા રહેતા હોય છે, ત્યાંથી યુ હેવ ઇઝી એક્સેસ ટુ નો વોટ અધર્સ આર ડુઈંગ. હવે આની અંદર તમે અગર રિઝોલ્યુશનનો લિટરલ મિનિંગ લેવા જાઓ કે અગર તમે કહો છો કે ન્યૂ યર રિઝોલ્યુશન મારે લેવું છે, વોટ ઇઝ અ રિઝોલ્યુશન ટુ યુ? રિઝોલ્યુશન બેસિકલી લિટરલ ટ્રાન્સલેશન અગર તમે કરો એનું, તો એ છે કે કોઈ પ્રોબ્લેમ છે, તમે એનું સોલ્યુશન લાવવા માંગો છો, રાઈટ? ગુજરાતીમાં અગર કરીએ તો એક ઠરાવ પણ આવે છે. હવે અહીંયા સોશિયલ મીડિયા ઉપર અગર તમારે એક્સેસ કરવું છે કોઈ પણ વસ્તુને, તો અત્યારે કોઈ જ લિમિટ નથી. પહેલા દેર વર લિમિટેશન્સ કે તમે અહીંયા ના કરી શકો, આવું ના થાય, તમારા પાસે એક્સેસ નથી. હવે જસ્ટ બાય ક્લિક અવે યુ કેન લિટરલી ડુ એનીથિંગ એન્ડ યુ કેન સી ફોર યોર સેલ્ફ. તો હવે અગેન રિઝોલ્વનો મતલબ એ છે કે તમારા લાઈફમાં અગર કોઈ એવી પ્રોબ્લેમ છે, ફોર એક્ઝામ્પલ આઈ એમ સમબડી જે ફોર ધ યર સ્ટ્રગલ કરી રહ્યું છે કે મારાથી વહેલા નથી ઉઠાતું, તો મારો એ પ્રોબ્લેમ છે, હવે મારે એને રિઝોલ્વ કરવાનું છે. હું અગર કોઈને સોશિયલ મીડિયા ઉપર જોઉં કે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ના હવે આપણે કીટો ડાયટ જ કરવાનું, કે ના આપણે સવારે 5 વાગે જ ઉઠી જવાનું, એ મારા લાઈફનો પ્રોબ્લેમ નથી, તો એ મને રિઝોલ્વ નહીં કરશે. વોટ ઇઝ કસ્ટમાઇઝડ ફોર માય લાઈફ, એ પ્રમાણે મારે જોવાનું છે કે વોટ આઈ નીડ ટુ રિઝોલ્વ એન્ડ અકોર્ડિંગલી આઈ નીડ ટુ સી, નોટ વોટ અધર્સ આર ડુઈંગ ઓન સોશિયલ મીડિયા. કે આજે એક એક્સપેક્ટેશન છે કે ઓટ ટુ બી બિહેવિયર, કે તમારે આવું કરવું જોઈએ. એ બધાને જ ખબર છે, વહેલું ઉઠવું જોઈએ, હેલ્ધી ખાવું જોઈએ, સોશિયલ મીડિયા ના વાપરવું જોઈએ, જંક ફૂડ ના તમારે એટલું ખાવું જોઈએ. બધાને જ ખબર છે કે આવું કરવું જોઈએ, પણ શું બધા જ આ કરશે? નહીં કરશે ને. સો અગેન તમારા માટે શું અત્યારે જરૂરી છે એ તમે જ નક્કી કરી શકો છો કે તમારા લાઈફમાં શેનાથી પ્રોબ્લેમ આવી રહ્યો છે, દેટ યુ નીડ ટુ રિઝોલ્વ. દેટ ઇઝ વોટ અ ન્યૂ યર રિઝોલ્યુશન ઇઝ નોટ બિકોઝ કે આ માણસ આ કરી રહ્યું છે, કે કોઈ એક્ટર છે, કે કોઈ તમારું ફેવરેટ પોલિટિશિયન છે, ઓર ધી ઓથર ઓર હુસોએવર ઇન ધીસ વર્લ્ડ જે તમે સોશિયલ મીડિયા ઉપર જોઈ શકો છો કે એ કરી રહ્યું છે, તમારે એ અડોપ્ટ કરવાની જરૂર નથી. તમારે જરૂર છે જોવાની કે તમારા લાઈફમાં અત્યારે કઈ વસ્તુ અટકી રહી છે, જેને તમે સોલ્વ કરશો તો તમારી લાઈફ વધારે ઇઝી થઈ જશે, વધારે બેટર થઈ જશે. ફોર સ્ટુડન્ટ્સ, અગર સ્ટુડન્ટ્સ ડેડિકેટ નથી કરી શકતા ડ્યુરિંગ ધ ડે એક પર્ટિક્યુલર ટાઈમ ભણવા માટે, રાઈટ, અને એમનાથી એ ટાઈમ નથી અપાઈ રહ્યો, સો દેટ ઇઝ ધેર પ્રોબ્લેમ, જે એમણે હવે રિઝોલ્વ કરવાની જરૂર છે, વિચ દે કેન ડુ બાય કે ઓકે બપોરના 4 થી 5 છે કે 5 થી 6 છે, મારો એક્સક્લુઝિવ ટાઈમ ડેડિકેટેડ રહેશે જસ્ટ ફોર સ્ટડીઝ. That basically can actually help improve, resolve what they are struggling with. So આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે સોશિયલ મીડિયાના એજમાં તમે જોઈ શકો છો કે કોણ શું કરે છે, અને તમારે એને ફોલો કરવા કરતાં અગેન પોતાની લાઈફમાં રિફ્લેક્ટ કરીને વોટ યુ નીડ ટુ ડુ ટુ ઇમ્પ્રૂવ વોટ યુ આર કરન્ટલી ડુઈંગ, એ ફોકસ હોય લોકોનું, તો એ વધારે સારી રીતે તમે એને કીપઅપ બી કરી શકો, મેન્ટેન પણ કરી શકો. પણ જે વસ્તુ તમારે રિઝોલ્વ કરવાની જરૂર જ નથી, જે માણસ ઓલરેડી સવારે 7 વાગે ઉઠી જ રહ્યું છે, હવે એને 5 વાગે ઉઠીને
વધારે એ અગર વિચારશે કે હું વધારે પ્રોડક્ટિવ થઈ જઈશ તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેલ્પ ધેમ બીકોઝ દે આર ઓલરેડી ડુઈંગ ટુ ધ બેસ્ટ ઓફ દેર એબિલિટી. અગર જો માણસ 7 વાગે ઉઠી રહ્યું છે વિચ ઇઝ વેરી મચ ઓકે કે તમે કરી શકો, પણ અગર 7 વાગે ઉઠ્યા પછી તમે બપોરના 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી તમારા બેડમાં જ છો અને ફોન જ સ્ક્રોલ કર્યા કરો છો, then I think you need to give it a thought કે હવે this needs to be resolved again. That's what a new year resolution is. And honestly, to end this point from my perspective, I would say તમારા લાઈફમાં બેટર ચેન્જ કરવા માટે, ન્યૂ ગુડ હેબિટ્સ લાવવા માટે કે સારી લાઈફસ્ટાઈલને અડોપ્ટ કરવા માટે તમારે ન્યૂ યરની જરૂર જ નથી. યુ કેન લિટરલી ચેન્જ યોર લાઈફ ઇન ધ મોમેન્ટ યુ ડિસાઇડ દેટ મારે આ ચેન્જ કરવું છે. સો દેટ કેન હેપન ટુડે રાઇટ એટ ધીસ પોઈન્ટ એઝ વેલ. મારે હવે એના માટે ના ગુજરાતી ન્યૂ યર કે ના ઇંગ્લિશ ન્યૂ યર કે એના માટે વેટ કરવાની જરૂર નથી. સો દેટ્સ ધી આઈડિયા કે અગર તમે એને સ્પિરિટ, અગેન ન્યૂ યરની જે સ્પિરિટ છે કે નવું વર્ષ ચાલુ થાય છે, એના સાથે તમે કઈ નવી આદતો, સારી આદતો અડેપ્ટ કરી શકો છો, શીખી શકો છો, એ અગર વલણ તમારું એકચ્યુઅલી ફોકસ એના ઉપર હોય તો તમારા માટે કામનું છે. અધરવાઇઝ યુ આર ગોઈંગ ટુ મેક બિગ પ્રોમિસીસ ટુ યોર સેલ્ફ, દેન યુ આર નોટ ગોઈંગ ટુ ફોલો અપ ઓન દેટ અને પછી પોતે જ રિગ્રેટમાં જશે કે યાર મારથી તો આ બી ના થયું, મારથી તો આ બી ના થયું. તો યુ આર જસ્ટ ગોઈંગ ઇન ધ સેમ લૂપ અગેન એન્ડ અગેન. જો અગર તમે બીજાના સોશિયલ મીડિયા જોઈને કે બીજા શું કરે છે એને ફોકસ રાખીને અગર તમારા રેઝોલ્યુશન્સ બનાવો છો તો ઇટ્સ નોટ એની વે ગોઈંગ ટુ હેલ્પ યુ. બિલકુલ સાચી વાત છે. અને અત્યારના સમયમાં બહુ તમે એક સાચી વાત કહી કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે ને કે ના નવું વર્ષ આવશે ને ત્યારે આપણે કરીશું, કંઈક નવી શરૂઆત કરીશું. પણ બહુ જ સાચી વાત કહેવાય અને કે ના અત્યારના સમયમાં ટાઈમની રાહ ના જો, ટાઈમ તો અત્યારે પાછો નહીં આવે. તમારે જો ચેન્જ લાવવો હોય તો એ જ દિવસથી તમારે પેલું કહેવાય ને કે ના શરૂઆત કરવી જોઈએ. જે પેલું આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને જાગ્યા ત્યારથી સવાર, એટલે જાગો, અત્યારે એક સમય છે અને જો જાગી જશો તો જ અત્યારે તો જો તમારા લાઈફમાં સવાર પણ એવી રીતની જ આવશે. શાશ્વત, આપ શું કહેશો કે અત્યારે સોશિયલ મીડિયાને એ બધાને અત્યારે તો જો અલગ રાખીએ પણ તેની સાથે યુથે પોતાનું નવું વર્ષ એ કેવી રીતે અન્ય પેલી ઇતર પ્રવૃત્તિ એટલે કે એવી કઈ એક્ટિવિટીઝ અત્યારે કરવી જોઈએ કે જેના કારણે એ પોતે અત્યારે એમ કહી શકે કે ના યાર આ મેં જે ન્યૂ યર જે આ મેં વર્ષ જે આખી સેલિબ્રેટ કર્યું ને બહુ સારું કર્યું. મેં એક વસ્તુ મેં અત્યારે એક યુથ એક્ટિવિસ્ટને મેં વાત કરી હતી ત્યારે એમણે મને કહ્યું મને કે યજ્ઞભાઈ મેં આ વખતની ઉજવણી છે મેં એક એવા બાળકો સાથે મેં ઉજવણી કરી કે જે અત્યારે બોલી શકતા નથી, સાંભળી શકતા નથી અને જોઈ પણ શકતા નથી, એમની સાથે મેં આ ઉજવણી કરી. એટલે મને એક મજા આવી કારણ કે હું મારી બર્થડે પણ એવી રીતે સેલિબ્રેટ કરું છું, ન્યૂ યર પણ એવી રીતે સેલિબ્રેટ કરું છું. એટલે લાગે છે શાશ્વત કે અત્યારના સમયમાં યુથ હવે સોશિયલ એક્ટિવિટીઝ તરફ પણ જો આગળ વધી રહ્યો છું, એમ નથી કહેતો નથી વધ્યો, બહુ જ સારી રીતે અત્યારે આગળ વધી ગયું છે, પણ તે રીતે પણ અત્યારે તો પોતાના જે બર્થડે હોય કે પછી અન્ય કોઈ પણ સેલિબ્રેશન હોય એ સેલિબ્રેટ કરવાની શરૂઆત ત્યાં પણ કરવી જોઈએ. તેમ હું તમારી આ વાત સાથે એબ્સોલ્યુટલી અગ્રી કરીશ કે પોતાને છોડીને પછી હવે થોડુંક એનું ધ્યાન એને સમાજ તરફ પણ દેખાડવું જોઈએ, ત્યાં પણ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ અને સૌથી પહેલા તો એ વસ્તુ શરૂઆત એ રેકોગ્નિશન થી થાય છે કે ભાઈ જે આજે મારી પાસે છે ને એ સમાજમાં એવી ઘણી વ્યક્તિઓ છે કે જે એની પાસે નથી. મારી પાસે જો દાખલા તરીકે આજે નાની કાર હોય ને તો મારે આજે એવું વિચારવું જોઈએ કે એવા તો કેટલા લોકો છે કે જેની પાસે એક કાર પણ નથી, જેની પાસે એક ઘર રહેવા માટે પણ નથી. મારે તો એ વસ્તુમાં પણ માટે પણ બ્લેસ્ડ ફીલ કરવું જોઈએ કે આજે મારા માતા પિતા છે. એવા તો કેટલા વ્યક્તિઓ છે કે જેની પાસે માતા પિતા પણ નથી. શરૂઆત જો યુવા ત્યાંથી કરશે ને તો મને લાગે છે કે તમારે ખરેખર આ મોટા મોટા સોશિયલ ચેન્જ લાવવાની જરૂર નથી. મેં પહેલી જ વારમાં કીધું ટેક કેર ઓફ સ્મોલ થિંગ્સ, બિગ થિંગ્સ વિલ ઓટોમેટિકલી ફોલ ઇન ટુ પ્લેસ. તો સૌથી પહેલા તો હું યુવાને એવું કહીશ કે લર્ન ટુ બી ગ્રેટફુલ ફોર વોટ યુ હેવ. આ સોશિયલ મીડિયાના જમાનાએ આપણને એ રીતે ગાંડો કરી મૂક્યો છે કે આપણું ધ્યાન ફક્ત એ જ વસ્તુ ઉપર હોય છે કે જે આપણી પાસે નથી. જેટલું આપણે ભેગું કર્યું છે, જે આપણે કમાયા છીએ, એ ભલે પૈસા હોય, સમાજમાં આપણે પ્રતિષ્ઠા કમાયા હોય કે કોઈક વ્યક્તિનું આપણે દિલ જીત્યા હોય, એ બધું આપણે એના તરફ ધ્યાન આપતા જ નથી. તો એ વસ્તુમાં સૌથી મોટો આપણે રિઝોલ્યુશન લેવું જોઈએ કે ભાઈ આજે રાત્રે હું સૂતા પહેલા એવી 5 વસ્તુ લખીશ કે જે મારા જીવનમાં કંઈક સારી બની હોય, કે આઈ એમ ગ્રેટફુલ કે આ વસ્તુ આજના દિવસમાં સારી બની. આઈ એમ ગ્રેટફુલ ફોર ધીસ પર્સન, આઈ એમ ગ્રેટફુલ ટુ ધેટ પર્સન. જો એટલું પણ કરશું ને તો આપણને ખરેખર એક આપણા અંતરાત્માનો જ એવો અવાજ આવશે, અંદરથી જ એવો ભાવ આવશે
કે આપણે બીજાનું પહેલા વિચારીએ આપણને મૂકીને. આપણા નેતાઓ છે, આપણા એક્ટર્સ છે, જેને આપણે વર્શિપ કરીએ છીએ, એવી મોટી મોટી સેલિબ્રિટીઝ છે, ઇન્ડસ્ટ્રીલિસ્ટ હોય, પોલિટિશિયન્સ હોય, આપણે બધા પણ એવું કહેતા હોય છે કે પોતાનું પણ કરો અને બીજાનું પણ કરો. તો પણ પહેલા તો તમે તમારું પોતાની જાતને ગ્રેટફુલ કરતા શીખો. અને બીજી વસ્તુ કે આપણે નથી બીજા લોકોને કોઈ મદદ કરી નાખવી, આપણે બીજા લોકોની કઈ એટલી મોટું એ લોકોના જીવનમાં બદલાવ પણ નથી લાવી દેવું. પણ જો રોજ આપણે કાલે સવારે એક વ્યક્તિને એપ્રિશિએટ કરતા પણ શીખશો ને, તો એ મને લાગે છે કે એવા 1000 લોકોને આ એક એમ્પ્લિફાઈડ ઇફેક્ટ બનીને 1000 વ્યક્તિઓ સુધી પહોંચશે ને 1000 વ્યક્તિઓનો દિવસ સારો કરશે. તો આપણે કાલ સવારથી જે આપણા કચરો વાળવા આવી છે ને, આપણે ખાલી એટલું જ કહેશું કે બેન, અને ભાઈ તમે કામ બહુ સરસ કરી રહ્યા છો. એપ્રિશિએટ બીજાને તો કરવાના, પણ તેની પોતાને પણ એપ્રિશિએટ કરવું જોઈએ. એપ્રિશિએટ યોર સેલ્ફ ઓલ્સો. હવે એમાં એટલે આ એક મારો પોઈન્ટ પૂરો કરીને હું એ જ પોઈન્ટ ઉપર આવવાનો હતો કે જો આપણે બીજાને એપ્રિશિએટ કરતા શીખશું ને, તો બીજા લોકોને આપણી મદદની જરૂર નથી હોતી. મોટા ભાગના કેસીસમાં એ લોકોને ખાલી એટલું સાંભળવું હોય છે કે તમે બહુ સારું કામ કરો છો, તમે બહુ સારી વ્યક્તિ છો. જો આપણે એટલું પણ કરશું ને, ત્યારે જઈને આપણને પોતાની જાતને પણ એપ્રિશિએટ કરવાનો એક ચાન્સ મળશે કે આપણે બીજાને કરીએ છીએ તો વાય નોટ કે આપણે આપણી જાતને પણ એપ્રિશિએટ કરીએ. અને આજના સોશિયલ મીડિયાએ આપણને, મેં તમને કીધું એ ગ્રેટફુલ રહેતા, તો આપણને ગ્રેટફુલનેસ અને આપણી જાતને તો સોશિયલ મીડિયા બહુ દૂર દૂર સુધી કનેક્શન તોડી નાખ્યું છે. તો જ્યારે આપણે પોતાની જાતને ગ્રેટફુલ રહેશું, તો આપણે પોતાની જાતને પણ એપ્રિશિએટ કરશું કે ના, મારામાં ખામીઓ તો છે, પણ મારામાં ખૂબીઓ પણ એટલી બધી છે કે જેના કારણે હું આજુબાજુની વ્યક્તિઓનું પણ જીવન સારું બનાવી રહ્યો છું, હું કંઈક પ્રોડક્ટિવ કામ પણ કરી રહ્યો છું, અને મારો પણ કંઈક સે આ વિશ્વના અફેર્સમાં કે ઇવેન્ટમાં હોય છે એક સામાન્ય વ્યક્તિ તરીકે. તો એના માટે પહેલા આપણે આપણી ખૂબીઓને જાણવી પડશે કે મારી ખૂબીઓ છે શું. આપણે તો સોશિયલ મીડિયા પ્રમાણે જે ખૂબીઓ છે એની જાતે આપણી જોડે કમ્પેરિઝન કરીએ. શું તમારી પાસે સિક્સ પેક બોડી છે? હા, તો એ તમારી ખૂબી છે. શું તમારી પાસે પૈસા છે? હા, તો એ તમારી ખૂબી છે. શું તમે આ એક્ઝામમાં જે લાખમાંથી તમે ટોપ ઉપર આવ્યા છો? હા, તો જ એ તમારી ખૂબી છે. શું તમારા સમાજમાં પ્રતિષ્ઠા છે? શું તમારી પાસે સરકારી નોકરી છે? શું તમારી પાસે આટલી મોટી ગાડી છે? તો જ તમે તમારી ખૂબી કહેવાશે. અને જે આપણે અંતરની પર્સનાલિટી છે, જે અંદરના આપણા ગુણ છે, એ બધાને તો ક્યાંય એ લોકો ક્યાંય કન્સિડરેશનમાં લેતા જ નથી. તો સૌથી પહેલા આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે આપણામાં સારું શું છે. મારામાં લોકોને અપ્રિશિએટ કરવાની પણ એક સારી વૃત્તિ હોઈ શકે. હું લોકો પાસે સારી રીતે કામ પ્રેમથી કરાવી પણ શકતો હોઉં. હું પંક્ચ્યુઅલ હોઈ શકતો હોઉં કે ભાઈ જ્યાં હું જઉં છું ત્યાં હું સમયસર પહોંચી જતો છું. તો એ પણ એક ખૂબી છે. હું અવેર છું, હું એમ્પેથેટિક છું. મને બીજાની તકલીફમાં લોકોને મદદ કરવાનું મન થાય છે. એ પણ એક બહુ મોટો આપણી ખૂબી છે. તો જે સોશિયલ મીડિયા કે એ જ ખૂબી, અને જે સોશિયલ મીડિયા ના કહે એ આપણી ખૂબી નહીં. સૌથી પહેલા તો આપણે એ ટ્રેન્ડ એક યુવા તરીકે, એક યુથ તરીકે આપણે તોડવો પડશે. ત્યારે જઈને આપણે બીજી વસ્તુઓ વિચારી શકીશું. બીકોઝ આના કારણે આપણે સાવ નેગેટિવ ઝોનમાં જતા રહ્યા છીએ. આપણે નેગેટિવ ઝોનથી પહેલા ઝીરો ઉપર આવવાનું છે, અને ઝીરોથી પછી આપણે આગળ પોઝિટિવ કન્ટ્રીબ્યુશન તરફ આગળ વધી શકીશું. એટલો ખતરનાક ઇમ્પેક્ટ સોશિયલ મીડિયાનો આજે આપણા જીવનમાં છે. તો હું તો ફક્ત ખાલી એટલું જ કહીશ કે જે મેં પહેલા કીધું હોય કે ટેક કેર ઓફ સ્મોલ થિંગ્સ, બિગ થિંગ્સ વિલ ઓટોમેટિકલી ફોલ ઇનટુ ધેર પ્લેસીસ. તમે નાના શરૂઆત કરો. આજે મારે કોઈ બીજી એક વ્યક્તિને મારે એપ્રિશિએટ કરવી છે કે એ વ્યક્તિ સ્માઇલ કરતો થઈ જાય. મારે સુતા વખતે ખાલી મારા એક ગુણ લખવો છે કે જે મને લાગે છે કે મારા પ્રમાણે એ બહુ સારી વસ્તુ છે, મારી ક્વોલિટી છે. જો આપણે નાની વસ્તુ પણ કરશું ને, તો ખરેખર આપણે ન્યુ યર રિઝોલ્યુશન આવા લેવા જ નહીં પડે ક્યારેય. કેમ કે એ નાની વસ્તુઓ આપણી આદત બની જશે, આપણી જીવન શૈલી બની જશે, અને આપણું એ વ્યક્તિત્વ બની જશે. જેમ કહીએ છીએ ને કે 21 દિવસ કરો તો એ તમારી આદત બની જતી હોય છે, 70 દિવસ કરો તો તમારું વ્યક્તિત્વ બની જતું હોય છે. વિચાર કરો, આ નાના આદતો તમે આખું વર્ષ ફોલો કરશો કે જે એમ તમને લાગે એક દિવસ માટે નેગ્લિજિબલ છે, પણ ઓવરઓલ એઝ અ યર એ તમારો કેટલો ઇમ્પેક્ટ પાડી શકે એમ છે, એ આપણે જોવું જોઈએ. જી, ગ્રેટ શાશ્વત, બહુ સાચી અને બહુ જ સારી વાત કહી. કૃષા, એક લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડમાં એક મેસેજ આપના તરફથી દરેક યુવાઓ માટે. મેસેજ હું બસ એક જ આપવા માંગીશ કે તમારી પાસે જે છે ઇનફ છે. અગર તમે એવું વિચારશો કે બીજા પાસે વધારે છે, તો ઓલવેઝ તમને એવું જ લાગશે કે ધ ગ્રાસ ઇઝ ગ્રીનર ઓન ધી અધર સાઈડ.
આનું બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ હું આપું તો આજે મારી પાસે રસોડામાં અગર ડુંગળી બટાકા અને ટામેટા જ છે અને હું સપના વિચારું કે મારે ગુલાબજાંબુ ખાવું છે કેમ કે શાશ્વત પાસે ગુલાબજાંબુ છે, તો પણ મારી પાસે ઇન્ગ્રેડિયન્ટ નથી, તો શું હું ભૂખે મરીશ? મારી પાસે ડુંગળી ટામેટા બટાકા છે, એની કોઈ વેલ્યુ નથી, એ મને કોઈ જ કામમાં નહીં આવે પેટ ભરવા માટે. તો આ જે એક અપ્રોચ છે કે બીજા પાસે છે તો મારે પણ એ જ જોઈએ છે, પણ મારી પાસે જે છે એનાથી હું શું મારા માટે પુરવઠો પૂરો કરી શકું છું એ કોઈનું ફોકસ નથી. તો આઈ થિંક દેટ શુડ બી યોર ગોલ કે તમારી પાસે જે છે એ ઇનફ છે અને એના સાથે તમે શું બેસ્ટ કરી શકો છો તમારી લાઈફનું એ ફોકસ હોવું જોઈએ, ના કે બીજા પાસે શું છે અને તમે એ કઈ રીતે મેળવી શકો. બિલકુલ, આપ બંને અમારી સાથે જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે પ્રમાણે નવા વર્ષની વાત કરી, યુવાઓના મતે નવું વર્ષ શું છે એ પણ આપણે અત્યારે જાણ્યું, પણ તેની સાથે દરેક લોકો એક નવા પર્સપેક્ટિવની સાથે આગળ વધજો અને મહેરબાની કરીને જે રિઝોલ્યુશન લીધું છે એને પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરજો, એ તમારા માટે જ ઘણું સારું છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.